જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। આજે આપણે જવાનું છે નદી કોર ફરવા। તો મિત્રો પાણો જો કવડો મોટો છે, હું તમને એક મોટો પાણો દેખાડી। તો મિત્રો આ મોટો પાણો છે, અને મિત્રો આ લાકડું રહ્યું ને તે પાણી આવ્યું હતું ને તે અહીંયા પગી ગયું છે પાણીને હારે। તો મિત્રો હજી આપણે જઈ આગળ। તો મિત્રો હું તમને એક મોટો વડલો બતાડો જોવો મિત્રો। આ જૂનવાણી વડલો છે, બાપ દાદા વખતનો આ વડલો છે। વિશે મિત્રો આપણે જઈએ આગળ। તો મિત્રો નદીમાં ફરવાની કંઈક અલગ જ મજા આવે। તો મિત્રો એક બાજુ પાણી આયલું જતું હોય ને એક બાજુ આપણે આયલા જતા હોય। તો મિત્રો આ ડેમ છે ને ત્યાં આપણે જઈ કેવું લાગે। તો મિત્રો આપણે હાલ્યા જઈએ છીએ એ ડેમે। તો મિત્રો મને કોમેન્ટ કરીને બતાવજો કે તમને ફરવાની કેવી મજા આવે। મિત્રો અહીંયા એટલી બધી મજા ન આવે, દરિયો હોય ને ત્યાં મજા આવે બહુ ફરવાની। જે છે દ્વારકા છે, ઉષા કોટડા છે, એવામાં મજા આવે ફરવાની। તો મિત્રો આપણે હાલ્યા જઈએ। ત્યાં શાળો બહુ થઈ ગયો છે, જો આપણે એમાં શાળામાં ગરી ગયા હોય ને તો ખરેખર પડી ગયો। તો મિત્રો આપણે હાલ્યા જઈએ। તો મિત્રો ઠેઠ સુધી આ બ્લોગ જોતા રહીજો અને લાઈક શેર ને કોમેન્ટ જરૂર કરજો તમને આ બ્લોગ કેવો લાગ્યો। તો મિત્રો હું એકલો જ છું, આજે નવરો હતો એટલે હું આજે અહીંયા અમારી નદી આટો મારવા ગયો। તો મિત્રો કેવું લાગે વાતાવરણ? તો મિત્રો ફાઇનલી આપણે પગી ગયા છે ડેમે। તો હું તમને ડેમ બતાડું। હા મિત્રો આ ડેમ છે અમારી નાની એવી,
મિત્રો આમાં જ્યારે પાણી આવે ને તે ઠેઠ અહીં અડી જાય, આ ઝાડું રહ્યું ને ત્યાં અડી જાય. તો મિત્રો એક વખત પાણી આવ્યું ને તો એ પાણી ક્યાં પડ્યું ને, ઘોડાપુર પાણી આવ્યું હતું. તો હું તમને એ ઘોડાપુર પાણી ક્યાં સુધી પડ્યું હું તમને બતાડું. તો હાલો મિત્રો હું તમને બતાડું. પાણીએ પણ ખળિયા પાડી દીધા. ઠેકડા મારી મારીને જવું પડે. તો મિત્રો જો આ ખાળીઓ રહ્યો ને અહીંયા સુધી પાણી અડતું હતું. આ ખાળીઓ રહ્યો ને ત્યાં સુધી પાણી અડતું હતું. તે ઘોડાપુર પાણી આવ્યું હતું મિત્રો. હવે હું તમને ત્યાં ઉપર લઈ જઈને તો હું તમને બતાડું બધું કેવું દૃશ્ય છે. જો મિત્રો સના બાકી આ પાણીની તાકાત ખાળીઓ પાડી દીધો. આમ જો મિત્રો કેવો મોટો ખાળીઓ પાડી દીધો છે. તો મિત્રો તમારા ગામમાં કેવું પાણી આવ્યું તો કોમેન્ટમાં જરૂર બતાવજો. મિત્રો અહીં ઠેઠ પાણી અડતું હતું, બહુ ભારે પાણી આવ્યું હતું. ફાઇનલી મિત્રો હવે આપણે જઈ ઘેરે. હવે નીકળી ગયા છે ઘર તરફ જવા માટે. તો મિત્રો પછી આપણો ભાઈબંધનો ફોન આવ્યો કે 2 ટ્રેક્ટર વચ્ચે ટક્કર થવાની છે, તું કહે ઘા હાલ એમ જોવા માટે. તો મિત્રો આપણે જઈ જોવા કે ટોર્શન થાય છે 2 ટ્રેક્ટર વચ્ચે કોણ જીતે છે મિત્રો. તો જોઈ મિત્રો પછી ઠેઠ સુધી જોતા રહીજો. આ બ્લોગ મજા આવશે. અને મિત્રો આપણે જઈ. ફાઇનલી મિત્રો આપણે પગી ગયા છીએ તે જગ્યાએ જ્યાં 2 ટ્રેક્ટર વચ્ચે ટોર્ચર થવાનું હતું. તો મિત્રો આપણે મને તમે કહેજો કે કોમેન્ટ કરીને કે કયું ટ્રેક્ટર જીત્યું. 2 ટ્રેક્ટરે ફાઇનલ ટોર્ચર થવાનું છે. તો જોઈએ મિત્રો આપણે. ભોજન થાય છે શરૂ. હાલો ભાઈ રેડી.
હા નીલાભાઈ વાહ. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં કહેજો કેવો બ્લોગ લાગ્યો. જય દ્વારકાધીશ.